પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ ઝમીરે જણાવ્યું કે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે 4 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। સીસીટીવી સહિતની તપાસમાં માસૂમ 4 વર્ષની બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી। ઘર નજીકથી ગુમ બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। બાળકી જોડે અઘટિત ઘટના બની હોવાથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર ઘટનાની તપાસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેમાં આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ ઉંમર વર્ષ 29 સિરસા કાનપુરને ઝડપી લેવામાં આવ્યો હતો। નરાધમ છેલ્લા 10 વર્ષથી એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરે છે। ગતરોજ તે પંડોળમાં ફરતો હતો। આ દરમિયાન બાળકી રમતી જોઈ ચોકલેટની લાલચે અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં બાળકી રડતા તેને છોડી મૂકીને નાસી ગયો હતો। આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી, જે ઝડપથી તમામ પુરાવા સાથેની કામગીરી કરશે। સાથે જ કાયદાના જાણકારોની મદદ લઈને ઝડપથી આરોપીને આકરામાં આકરી સજા મળે તે પ્રકારની દિશામાં કામ કરવામાં આવશે, તેમ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું। ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ, જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ ઉંમર વર્ષ 29 મૂળ રહેવાસી સિરસા ગામ કાનપુર નાને પકડી પાડવામાં આવેલ। આરોપીની પૂછપરછ કરતા છેલ્લે 10 વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ પોતે પંડોળ વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પંડોળ વિસ્તારમાં આવેલ એક અવાવરૂ જગા પર લઈને બાળકી સાથે દુષ્કર્મ આચરેલ। તે દરમિયાન બાળકી રડતા લાગતા તેણીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ। ગુનાની ગંભીરતાના ધ્યાનમાં લઈ આ વખતે પણ સુરત સિટી પોલીસ કમિશનરેટે એક એસઆઈટી રચના કરવામાં હુકમ કરવામાં આવેલ છે। આ એસઆઈટીમાં ટીમ લીડર તરીકે ડીસીપી ઝોન 3 રહે છે અને ક્રાઇમ બ્રાન્ચના એક એસીપી અને ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઈ અને ચોક બજારના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય સિટીમાં જે ઇન્વેસ્ટિગેશનના સારી પકડ છે, આ તમામ માણસોને આ ટીમમાં સામેલ કરવામાં આવશે। ટેકનિકલ ઇનપુટ માટે પણ સુરત સિટી પોલીસ સ્ટેશનમાં જે સાયબર ક્રાઇમ સેલ છે અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલાઇઝ યુનિટ છે, તમામના મદદ લેવામાં આવશે અને ત્વરિત રીતે તમામ કાર્યવાહી પૂરા કરીને એફએસએલના મદદ પણ લઈ અને સુરત સિટી પોલીસ પાસે જે
લીગલ સલાહકાર છે એમને પણ સાથે રાખીને ઓછામાં ઓછા ટાઈમમાં ચાર્જશીટ કરવામાં પ્રયાસ કરવામાં આવશે અને જિલ્લાના જે સરકારી વકીલ છે અને ન્યાયતંત્ર સાથે પણ સંકલનમાં રહીને જલ્દીથી જલ્દી આ ગુનામાં ચાર્જશીટ પછી આગળની જે કોર્ટ કાર્યવાહી થાય આ રીતના કરવાનો પૂરા સુરત પોલીસના પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી, સુરત.